હા? બાપુ બાપુ, ગજબ થઈ ગયો. શું થયું કન્યા? ત્યાં આટલો ગભરાયો છે? કોણ પાછળ પડ્યું છે? ના બાપુ ના, પેલા રણજીતે આપણા 5 વીઘાના પ્લોટમાં ટ્રેક્ટર નાખી દીધું છે. એટલું જ નહીં બાપુ, હું કાનો કાન સાંભળીને આવ્યો છું. આપણી જોડે જમીન ઝડપીને પેલા ખેડૂતોને સોંપી દેવા માંગે છે. બસ કાના બસ, હવે તો એને શિયાળવું બનાવવું જ પડશે. આ જયંતી જોરાવરનું જોર એને બતાવવું જ પડશે. કાના, પાણી નાકની પરથી વયું જાય એ પહેલા એને એની ઓકાત બતાવવી પડશે. હવે જામશે ખરા કરીનો ખેલ. ઘણા વર્ષો પછી કોઈએ આ વેલી અમે નજર થવાની હિંમત કરી છે અને એને એની સજા જરૂર મળવી જોઈએ.